વેરાવળ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું। વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની અનોખી મિસાલ એટલે કે વડાપ્રધાનના શાસનમાં થયેલા વિકાસ કાર્યો। રાજ્યસભાના સાંસદ માનસીભાઈ પરમારે જણાવ્યું હતું કે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની અનોખી મિસાલ એટલે કે વડાપ્રધાનના શાસનમાં થયેલા વિકાસ કાર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે વેરાવળના ડાબોર કોમ્યુનિટી હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ, લોકસભાના સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તકે રાજ્યસભાના સાંસદ માનસીભાઈ પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાને 26 મે 2014ના રોજ દેશની શાસન ધુરા સંભાળી હતી, ત્યારથી તેઓ માની સેવામાં પ્રવૃત્ત રહ્યા હતા અને આપણા માટે પરમ સૌભાગ્યની વાત છે। વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની અનોખી મિસાલ વડાપ્રધાને કાયમ કરી છે। ઉજ્જવલા યોજના, જનધન યોજના જેવી અનેક યોજનાઓ દ્વારા સામાન્ય માણસને પણ લાભ મળી રહે તે માટે તેઓ સતત કાર્ય કરતા રહ્યા છે। જે કે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ।